સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। શું હવે ધરપકડ ફિલ્મની પણ બોલિવૂડમાં રીમેક બનવા જઈ રહી છે? ધરપકડ ફિલ્મ 15 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક સાયબર ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે જેમાં સુપરસ્ટાર મલ્હાર ઠાકર, ડિવાઇન સ્ટાર સુહૃદ ગોસ્વામી જેવા કલાકારો જોવા મળી રહ્યા છે। અને આ ફિલ્મ ભારતની સૌપ્રથમ ડિજિટલ અરેસ્ટ ઉપર આધારિત ફિલ્મ છે। દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે। ધરપકડ ફિલ્મને 3 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને આ ફિલ્મે અત્યાર સુધી 2 કરોડ 46 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મ અત્યારે બીજા સપ્તાહમાં ચાલી રહી છે અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં તેનું બજેટ પણ કવર કરી લેશે અને ધરપકડ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ શકે છે। અને ધરપકડ ફિલ્મના રીમેકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ઘણા બધા બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસ છે જે ધરપકડ ફિલ્મના મેકર્સ સાથે આ ફિલ્મ રીમેક રાઇટની ચર્ચાઓ કરી રહ્યા છે, એટલે કે તેઓ ધરપકડ ફિલ્મને બોલિવૂડમાં રીમેક કરવા માંગે છે। હજુ સુધી ઓફિશિયલી એનાઉન્સમેન્ટ થઈ નથી કે ધરપકડ ફિલ્મના મેકર્સે આ ફિલ્મના રાઇટ્સ બોલિવૂડમાં વેચ્યા છે, પણ આ ચર્ચાઓ ગરમાઈ રહી છે અને આ ફિલ્મનો વિષય જ એ પ્રમાણે છે કે બોલિવૂડ દ્વારા આ ફિલ્મને રીમેક તો કરવાના જ છે। તેથી ટૂંક સમયમાં આપ સૌને ધરપકડ ફિલ્મનો બોલિવૂડ રીમેક પણ બનતો જોવા મળી જશે। પણ જોવાનું એ રહેશે કે બોલિવૂડ રીમેકમાં મેકર્સ આ ફિલ્મમાં કયા અભિનેતાને સાઇન કરે છે તે જોવાનું રહેશે, કારણ કે આપ સૌ જાણો જ છો જ્યારે વશ ફિલ્મનો સૌપ્રથમ ભાગ આવ્યો હતો અને ગુજરાતમાં ખૂબ જ સક્સેસફુલ થયો હતો, તે પછી અજય દેવગણે આ ફિલ્મને બોલિવૂડમાં રીમેક કરી હતી શૈતાન નામે અને તે ફિલ્મ પણ બ્લોકબસ્ટર થઈ હતી અને હવે તે જ રીતે ધરપકડ ફિલ્મને બોલિવૂડમાં રીમેક થવા જઈ રહી છે। આમ ધરપકડ ફિલ્મનો પણ બોલિવૂડમાં રીમેક આપ સૌને ટૂંક સમયમાં જોવા મળી શકે છે। તો આપ સૌ શું માનો છો? ધરપકડના બોલિવૂડ રીમેકમાં કયા કલાકારો જોવા મળવા જોઈએ તે કોમેન્ટ કરજો અને આપ સૌએ ધરપકડ ફિલ્મ જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।